બળાડુંગરના ફોદાળા ડેમમાં પાઇપલાઇનના સમારકામને કારણે પોરબંદરમાં 3 દિવસ સુધી પાણી વિતરણ પર અસર થશે, જેના કારણે 24, 25 અને 26 મે દરમિયાન નાગરિકોને પાણીનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરાઈ છે. પોરબંદર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ફોદાળા ડેમની મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા તેની તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પાઇપલાઇનમાં થયેલા લીકેજને કારણે પાણીનો બગાડ થતો હોવા સાથે સાથે પાણી પુરવઠા વ્યવસ્થાને અસર પહોંચતી હોવાથી પણ પાણી પુરવઠા બોર્ડ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત લીકેજ ધરાવતા ભાગને પાઇપલાઇનનું ખોદકામ, ક્ષતિગ્રસ્ત ભાગનું સમારકામ તેમજ જરૂરી ટેકનિકલ મેન્ટેનન્સ હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમિયાન ફોદાળા ડેમથી આવતો મુખ્ય પાણી પુરવઠો બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે પોરબંદર શહેરમાં આગામી તારીખ 24, 25 અને 26 મે 2026 એમ 3 દિવસ સુધી પીવાના પાણીનો પુરવઠો નહીવત રહેશે. મહાનગરપાલિકાના વોટર વર્કર વિભાગે નાગરિકોને કરકસરપૂર્વક ઉપયોગ પાણીનો કરવા અપીલ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.